રાજ્ય સરકારની નારી સશક્તિકરણની નીતિના પરિણામે આજે અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે. ત્યારે પોરબંદરના વિજયાબેન થોમસ અને તેમના જૂથ દ્વારા વાંસ, લાકડું અને વેસ્ટમાંથી બેસ્ટ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. વિજયાબેન જણાવે છે કે અમે બકલ, ઢીંગલીઓ, ફોટો ફ્રેમ અને વાંસની અંદાજે 150થી વધુ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. સરકાર દ્વારા અમને મેળામાં વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જેના કારણે અમારા વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે. બોટલની અંદર જાંજ બનાવવાની વિજયાબેનની દુર્લભ કલાની કદર રૂપે સરકાર દ્વારા તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકાર દ્વારા તેમને ₹1 લાખની પ્રોત્સાહક આર્થિક સહાય પણ આપવામાં આવી છે. આ સહાયનો ઉપયોગ કરીને તેઓ પોતાના વ્યવસાયને વધુ આધુનિક અને મોટો બનાવી શક્યા છે. સરકારની વિવિધ લોન યોજનાઓ અને મેળા જેવા પ્લેટફોર્મ વિશે વાત કરતા વિજયાબેન ઉમેરે છે કે અગાઉ આર્થિક ખેંચતાણ રહેતી હતી, પરંતુ હવે આ વ્યવસાય અને સરકારી સહાયથી અમારા ઘરનું ગુજરાન સારી રીતે ચાલે છે. એટલું જ નહીં, આ આવકમાંથી હું મારા બાળકોને સારું શિક્ષણ અપાવી શકું છું. વિજયાબેન બોલું છું, વિજયા થોમસ. મારુતિ સહાય જૂથમાંથી બોલું છું. અમને અહીંયા સરકાર તરફથી સખી મંડળમાં અમને બહેનોને સ્ટોલ મળે છે. તો અમને અમારી પાસે કંઈક પૈસા કે નથી લેતા ને અમને વેચાણ કરવા આપે છે. બકલ છે, ઢીંગલા છે, વાણ છે, ફોટો ફ્રેમ છે, એવી અલગ અલગ લગભગ અમે 150 પ્રકારની વસ્તુ બનાવીએ છીએ અને એનું વેચાણ અહીં અમારે થાય છે. તેને હિસાબે અમારે ઘરનું ગુજરાન ચાલે છે. છોકરાઓને છોકરીઓને ભણાવવા માટે પણ આ કામમાંથી અમે જે પૈસા આવે છે ને એ અમને સહાય મળે છે. ને આમાં અમને ઘણી બધી અમુક લોન પણ મળે છે, જેવી અલગ અલગ વસ્તુની લોન પણ અમને આમાં આપે છે. આમાં અમને ડિસ્ટ્રિક્ટ લેવલે આ બોટલની અંદર બનાવેલ બોટલની અંદર મેં જે જહાજ બનાવ્યું છે ને એમાં અમને એવોર્ડ પણ મળેલ છે, જે કે એમાં 1 લાખની સહાય પણ અમને આપી છે સરકારે. અમારા ધંધા રોજગારને આમાંથી અમને ઘણો વેગ મળે છે ને અમારું આવકનું એક સાધન, બહેનોને આવકનું સાધન થઈ જાય. સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર.